એક ગામમાં જંગલની બાજુમાં રહેતા બે મિત્રો હતા, જીગર અને કેતન. તેઓ એકબીજા વિના અસંપૂર્ણ લાગતા. લોકો તેમને સાહસિક અને વફાદાર મિત્રોની જોડ તરીકે ઓળખતા. એક દિવસ ગામના વડીલોએ તેમને એક વાર્તા કહી, જેમાં એક ગુપ્ત ખજાનાની વાત હતી, જે જંગલના બીમાર પ્રાણીઓ અને એક અજાયબી વડે સુરક્ષિત હતો. આ વાત સાંભળી જીગર અને કેતને નક્કી કર્યું કે તે ખજાનો શોધવા જશે અને પોતાનું સાહસ બતાવશે. તેઓના થેલામાં ખોરાક, પાણી અને વડીલ પાસેથી મેળવેલ નકશો લઈ બંને જંગલમાં પ્રવેશ્યા. આ યાત્રા સરળ નહોતી. રસ્તામાં કાંટાવાળા ઝાડ, ઊંચી ડુંગરાળ ટેકરીઓ અને જંગલના વિચિત્ર અવાજો તેમનું સ્વાગત કરતા. કેતન હંમેશા ત્વરિત વિચારતો અને કોઈ વિચાર કર્યા વિના આગળ વધતો, જ્યારે જીગર ધ્યાનપૂર્વક ચાલતો અને ખાતરી કરતો કે બંને સલામત છે. ઘણો સમય ચાલ્યા પછી તેઓ એક સાંકડી ખીણ પાસે પહોંચ્યા, જ્યાં એક નાજુક પુલ હતો. કેતન વિચાર્યા વગર પુલ પર ચઢી ગયો, પણ અચાનક એક દોરો તૂટ્યો અને કેતન ખીણમાં લટકતો રહી ગયો. તે ડરી ગયો અને જીગરને મદદ માટે બૂમો પાડવા માંડ્યો. જીગરે વિલંબ કર્યા વિના નજીકના વૃક્ષની લતા પકડી, તે પોતાના કમર પર બાંધી અને ધીમે ધીમે પુલ સુધી પહોંચ્યો. મોટી મહેનત બાદ જીગરે કેતનને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધો. મિત્રનું જીવ બચાવીને કેતનને સમજાયું કે વિચારીને કામ કરવું જોઈએ અને એવા લોકો પર વિશ્વાસ કરવો જોઈએ જે આપણી ચિંતામાં રહે છે. બાદમાં તેઓ વધુ સાવધાનીથી આગળ વધ્યા અને અંતે ઘણા પડકારોને પાર કરીને ખજાનાની જગ્યાએ પહોંચ્યા. પણ ત્યાં તેમને સોનું કે હીરા જમણા મળ્યા નહીં, પરંતુ એક પથ્થર પર લખેલું હતું, સાચો ખજાનો તમારા સાહસ અને વફાદારીમાં છે. બંને મિત્રો હસી પડ્યા, કારણ કે તેમને ખબર પડી કે ખજાનો તો આધ્યાત્મિક છે. વફાદારી અને મિત્રતાની કિંમત કોઈપણ ભૌતિક સંપત્તિ કરતાં વધારે છે. તેથી જીગર અને કેતન ગામે પાછા ફર્યા, સાહસિકતા અને વફાદારીની સાથે. ગામલોકો તેમનો આભાર માની તેમની પ્રશંસા કરતા અને આ સત્યને જાણ્યું કે સાચા ખજાના અમૂલ્ય મિત્રતામાં અને વફાદાર બનવામાં છે. કથાનો નૈતિક અર્થ: વફાદારી અને મિત્રતા દુનિયાનો સૌથી મોટો ખજાનો છે. દરેક સમયે તમારા સગાને મદદ કરો, ખાસ કરીને કપરા સમયે.